નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકાના તેરા ખાતે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવ્યો। આજરોજ અબડાસા તાલુકાના તેરા ગામે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા રામદેવ પીરજી મહારાજના મંદિરેથી પ્રસ્થાન થઈ તેરા ગામના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થઈ ભાનુશાલી મહાજનવાડી ખાતે પહોંચી ત્યાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા મહારાસ રમાયો હતો। ત્યારબાદ શોભાયાત્રા શિવ મંદિર ખાતે પહોંચી હતી। ત્યારબાદ પરત રામદેવ પીરજી મહારાજ શ્રીના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી, તેમજ અંતે રામદેવ પીરજી મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। તારીખ 26/2/25 રોજ તેરા મધ્યે મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવે। ત્યાં આયોજનમાં સર્વે ગામજનો અમને સાથ સહકાર ફૂલ આપેલ। રવાડી કાઢેલ। રવાડીનો ટાઈમ સવારે 9 થી 12 હતો। રવાડી શ્રી તેરા રામદેવ મંદિરથી ભાનુશાલી વાડીથી મેન બજાર જેટલા રસ્તામાં શિવ મંદિર આવેલ ત્યાં દર્શન કરેલ અને અમને ફૂલ સાથ સહકાર મળેલ। જય ભોળેનાથ। આજ રોજ તારીખ 26 મહાશિવરાત્રિ જેવું પર્વ હતું ત્યારે એક રવાડીનું આયોજન કરવામાં આવેલું હતું તેરામાં, જે રામદેવ યુગ મંડળ તેમ ગામ લોકો સાથે મળી જે રંગે ચગે છેલ્લા 4 વર્ષથી આ રવાડીનું આયોજન અમે કરી રહ્યા છીએ। ત્યારે સારા ગામ લોકો જે બધી જ્ઞાતિના અમને સહયોગ આપ્યો બધાનો અમે આભાર માનીએ છીએ। અહીંયાના જે પૂજારી છે હિતેશ બાવાજી, પછી ભાઈ લાલજીભાઈ હોય કે ભાવેશભાઈ હોય, મોરજીભાઈ, હરેશભાઈ, પછી સાથે મળીને બધા એટલો બધો સહયોગ આપે છે। ખરેખર આ કોલી સમાજનો જેટલો હું આભાર માનું એટલો ઓછો છે। એટલે આ છેલ્લાની 4 વર્ષથી ઉજવીએ છીએ। પછી કૃષ્ણ જયંતિ હોય કે પછી રામનવમી હોય, હનુમાન જયંતિ, બધા પર્વો અહીંયા રંગે જગે રવાડી કાઢીને ઉજવીએ છીએ। એટલે આ લોકોનો ગામ લોકોનો બહુ સહકાર મળે છે। આવો સહકાર હંમેશા મળતો રહે। અમે સવારના અહીંયાથી રામદેવ પીર મંદિરથી એક રવાડીનું આયોજન આ શિવરાત્રિ માટે કરવામાં આવેલું હતું, જે સીધું આપણા ભાનુશાલી મહાજનવાડીથી ડાયરેક્ટ ગામમાં આખામાં ફરી ને અહીંયા પાછો અહીંયા નીલકંઠ મહાદેવ સાથે મળીને અહીં ડાયરેક્ટ અહીંયા આપણે રામદેવ મંદિરમાં એનું પૂર્ણાહુતિ થઈ હતી। તે સર્વે ગામ લોકોએ જે સહકાર આપ્યો બધાનો આભાર। જય ભોળાનાથ, જય માતાજી।